આપણે એક સુંદર દુનિયામાં જીવીએ છીએ. ફક્ત તમારી આસપાસની આકર્ષક વસ્તુઓ જુઓ. ચાલો શરૂઆત તરફ પાછા જઈએ અને જોઈએ કે બાઇબલ આપણને તે કેવી રીતે શરૂ થયું તે વિશે શું કહે છે. શરૂઆતમાં ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યા. ઈશ્વરે અંધકારને જુદા પાડીને કહ્યું કે અજવાળું થાવ. તેમણે અજવાળાને દિવસ અને અંધકારને રાત કહી છે. પહેલો દિવસ થયો. પછી ઈશ્વરે નીચેના પાણીથી ઉપરના પાણીને અલગ કરવા અંતરિક્ષ બનાવ્યું. તેમણે અંતરિક્ષને આકાશ કહ્યું. બીજો દિવસ થયો. ઈશ્વરે પાણીને ભેગા કર્યા અને કોરી જમીન દેખાઈ. તેમણે જમીનને ભૂમિ અને પાણીને સમુદ્ર કહ્યું. પછી તેમણે ઘાસ અને તેના જેવા છોડ, અનાજ અને ઝાડ બનાવ્યા. ત્રીજો દિવસ થયો. પછી ઈશ્વર આકાશમાં જ્યોતિઓ બનાવે છે. તેમણે દિવસ માટે સૂર્ય, રાત માટે ચંદ્ર અને બધા તારા બનાવ્યા. ચોથો દિવસ થયો. ઈશ્વરે પાણીમાં માછલીઓ તરતી મૂકી અને આકાશમાં પક્ષીઓ ઉડતા કર્યા. તેમણે તેમને કહ્યું, બચ્ચાઓ પેદા કરો. આખી દુનિયાને સંગીતથી અને આનંદ ઉત્સવના છાટણાથી ભરી દો. પાંચમો દિવસ થયો. પછી ઈશ્વરે પ્રાણીઓ બનાવ્યા. તેમણે ખેતરના પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ અને એવા પ્રાણીઓ બનાવ્યા જે જમીન પર સરકીને ચાલે. ફક્ત એક બીજી વસ્તુ બનાવવાની છે. ઈશ્વરે કહ્યું, સૌથી વિશેષ વસ્તુ. તેથી તેમના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે ઈશ્વરે પુરુષ અને સ્ત્રી બનાવ્યા. તેમણે કહ્યું, બાળકો ઉત્પન્ન કરો, દુનિયા પર અમલ કરો, માછલી, પક્ષીઓ અને પ્રાણીઓની સંભાળ રાખો. છઠ્ઠો દિવસ થયો. પછી ઈશ્વરે તેમણે બનાવેલી દરેક વસ્તુ પર નજર નાખી. તે ખૂબ સારું છે, તેમણે કહ્યું. તેથી સાતમા દિવસે તેમણે આરામ કર્યો અને તે દિવસને વિશેષ બનાવ્યો. સાતમો દિવસ થયો. પુરુષ અને સ્ત્રી, આદમ અને હવા, ઈશ્વરે તેમના માટે બનાવેલા સુંદર બગીચામાં રહેતા હતા. પરંતુ શૈતાન એક ચાલાક સર્પ બનીને આવ્યો અને આદમ અને હવાને લલચાવ્યા. દેવે શું કહ્યું હતું કે તમારે આ વૃક્ષનું ફળ ન ખાવું? સર્પે હવાને પૂછ્યું. ફક્ત વચ્ચે આવેલું ઝાડ, તેનું ફળ. હવાએ જવાબ આપ્યો, જો અમે તેમાંથી ખાઈશું તો અમે મરી જઈશું. તમે નહીં મરો, સર્પે કહ્યું. તમે એ ઝાડ પરથી ના ખાઓ, એવી ઈશ્વરની ઈચ્છાનું એક કારણ છે. જો તમે તેમ કરશો તો તમે તેમના જેવા થશો. તમે બધું જ જાણી શકશો જે તે પોતે જાણે છે. હવાએ ફળ ખાધું. તેણે તેની સાથે રહેલા આદમને થોડુંક આપ્યું. તેણે પણ ખાધું અને એ જ વખતે તેઓ એવી વાતો જાણતા થયા જે તેઓ પહેલા ક્યારેય જાણતા ન હતા. એક વાત તેઓ એ જાણી કે તેઓ નગ્ન હતા. તેઓએ પોતાને ઢાંકવા માટે પાંદડા સીવીને પહેરી લીધા. તેઓને પહેલા ક્યારેય ડર કે શરમનો અનુભવ થયો નહોતો. તેથી તેઓ જાણતા હતા કે કંઈક ખોટું છે. આદમ, ઈશ્વરે હાંક મારીને બોલાવ્યા. હવા, અમે સંતાઈ ગયા છીએ. આદમે કહ્યું, અમે નગ્ન છીએ. તમે એ જાણ્યું કારણ કે તમે એ વૃક્ષ પરથી ફળ ખાધું. ઈશ્વરે દુઃખી થતા કહ્યું. પછી આદમે હવાને દોષી ઠેરવી અને હવાએ સર્પને દોષી ઠેરવ્યો. ઈશ્વરે કહ્યું, હે સર્પ, તું પેટે ચાલશે. એક સ્ત્રીજન્ય બાળક તને હરાવશે. હવા, બાળકને જન્મ આપવો ખૂબ જ પીડાદાયક થશે. આદમ, અનાજ ઉગાડવું મુશ્કેલ થશે.
પછી ઈશ્વરે આદમ અને હવા માટે કપડાં બનાવ્યા અને તેમને બગીચાની બહાર હાંકી દીધા. તેમણે ત્યાં અગ્નિરૂપી તલવાર સાથે એક દેવદૂત મૂક્યો, જેથી તેઓ પાછા આવી શક્યા નહીં. આહ, જ્યારે તેઓએ આજ્ઞા ન માની, ત્યારે આદમ અને હવાએ ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું. સાચું કે ખોટું?